हेलो गाइस, આપણે અત્યારે જઈએ છીએ જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશનમાં અને ત્યાંથી જાશું વસ્ત્રાલ ગામ. વસ્ત્રાલ ગામ એટલે જાશું કે કાલે પ્રમોશન કર્યું હતું તો રાતના ફોન આવ્યો કે એક જગ્યાએ શૂટ કરવાનું છે વસ્ત્રાલ ગામમાં. તો કાલના પ્રમોશનનું અમને એક કામ મળી ગયું તો હવે વસ્ત્રાલ ગામ જઈ અમે શૂટ કરીશું અને બસ આવી રીતના આગળ વધીશું ધીમે ધીમે. ઓકે, બાય. ગયા છીએ જીવરાજ પાર્ક. આપણે ટિકિટ છે વસ્ત્રાલ ગામની. આપણે જઈ રહ્યા છીએ ઉપર. वस्त्राल गांव दरवाजे दाईं तरफ खुलेंगे. कृपया दूरी का ध्यान रखें. अहमदाबाद मेट्रो में यात्रा करने के लिए धन्यवाद. આ નવાબ આવી ગયો છે. અડધી પોણી કલાકથી મને હેરાન કર્યો છે અને એક તો મને દુઃખ એ વાતનું છે કે આવા ચોમાસાની મોસમમાં આવો ઉનાળા જેવો તડકો પડે છે એ બહુ દુઃખની વાત છે કે જે આપણા ભૂક્કા કાઢી નાખશે લાગે જેવું આજે. ચાલો તો આપણે જઈએ. ચાલો. આ ભાઈ છે ને અત્યારે દવા લેવા આવ્યા છે. જો અહીંયા દવા લેવા આવ્યા છે, બરાબર. એને એલર્જી છે, એની દવા લેવા આવ્યા છે. એની એલર્જી એની છે કે જો એ બહુ લેટ આવે એની એલર્જી છે. આપણને એક કલાક સુધી ઊભા રાખે તડકામાં. હા ભાઈ જો ચશ્માનું પ્રમોશન કરે છે. લાગે ને એકદમ રોયલ લુક. આ સારા લાગે નહીં? બ્લેક કરતા આ સારા નહીં લાગતા? ગાંધી બાપુ એનક પહેને લાઠી પકડે ચલતે. નહીં આવા જ લેવા દે. આ થોડી સ્ટાઇલમાં લાગે છે નહીં? હે ના ગુચ્ચુ પ્રોમો ભાઈ એકદમ જોરદાર. અમે પહોંચી ગયા છે લાપીનોસ પિઝા ખાવા. પિઝા મારે નહીં ખાવા, પિઝા આને ખાવા. પ્રમોશનના પૈસા આવ્યા એટલે સીધો પિઝા ખાવા ઘૂસી ગયો. પોતે હેલ્ધી નથી તો મને ખબર પડી કે આવું કચરો ખાઈને આ મોટું પેટ વધારી રહ્યો છે ને હું પિઝા નહીં ખાઉં, હું ખાઈશ મમરા. જોઈ રહ્યો, આ છે અમારી લાઈફ. પૈસા આવ્યા એટલે તરત ખાઈ લેવાનું, એવું નહીં કે કાંઈ બચાવીને રાખવાનું. કાલે શું થાય કાંઈ ખબર નથી. કાલને કોઈ ખબર છે નથી. તો બસ તો ભાઈ આજ ખાઈ પીને જલસા કરો ને, પણ સારું ખાવાનું, આવું કચરો નહીં ખાવાનું. કચરા લોકો જ કચરો ખાય. કચરો શું છે? આ ચશ્મા લીધા એટલે થોડોક વધારે ફોર્મમાં આવી ગયો જરાક જો છે. હાલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે પિઝા ખાવા. જે મારું પિઝા છે તે મારું ફેવરી નાખ્યું જો મારું આ મારું પિઝા છે, બરાબર. અને આ છે આમનું પિઝા, બરાબર. જે આ મોટું ખાઈ રહ્યું આ મારું છે. હું તમને એટલે જ કહેતો હતો કે હું આવો કચરો ખાતો નથી. ચાલો આપણે મળીએ મમરા ખાઈને કે પિઝા ખાઈને. આ જોઈ શકો છો, ડાયટ ફોલો કરે છે અને આપણે ડાયટ ફોલો નથી કરતા. કેટલું ડાયટ ફોલો કરવાનું? આનો પિઝ્ઝો છુપાઈને વિડીયોમાં બતાવવા કે હું ડાયટ કરું છું. મને જો નાસ્તો છે આ. હવે આવી ગયો લાઈન ઉપર. નાસ્તો છે આ, નાસ્તો છે આ. તો ખાલી 2 મહિના પછી મેં ટ્રાય કરી, બાકી હું ખાતો જ નહીં આવું. તો 2 મહિના થઈ ગયા. મેં તું ચાલ તું કહેશ તો મને બહુ જીદ કરતો હતો એટલે મેં કીધું કે ચાલ તું કહેશ તો થોડુંક ચાખી લઉં. એટલે ખાલી ચાખવાનું. હવે જુઠ્ઠું બોલવાનો કંઈ ફાયદો નથી.
બધાને ખબર પડી ગઈ છે કે તું ડાયટ ફોલો નથી કરતો. ના ખાલી ચાકુ નાસ્તો છે આનું દેખાય નહીં. નથી કરતા ડાયટ ફોલો ભાઈ, જૂઠું બોલે છે. આવા જ બ્લોગ જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો. આનું ડાયટ જો, આ મમરા બી ખાઈ ગયો, આમ પાવ આયરો પિઝા ખાયા છે. આનું દેખાશે કે નાનું જ છે, ખાલી નાનું છે. તો નાનું છે. 2 બોક્સ તો પહેલાં પતાવી નાખે, એનો વિડીયો રહી ગયો હતો સમજે. આ 3જું બોક્સ ચાલે છે આનું. હા હેલ્ધી છે. હેલ્ધી કરીને જ પેટ બહાર નીકાળી દો. પિઝા ખાઈને પહોંચી ગયા છે પ્રમોશન માટે, અને પ્રમોશન કરવા આવ્યા છીએ અહીંયા. ત્યાં જશે જો ગયા જો મળીએ. તો આ કાર્ડ લઈ લીધું છે. આ તો એની યાત્રા સફળ રહી. બતાવો. જો આને કહેવાય માર્કેટિંગ, જ્યાં પિઝા પણ ખાવા મળે અને કાર્ડ પણ મળે. ચલો મળીએ પાછા. આ શોપ ઉપર આવીને પ્રમોશન કર્યું, સક્સેસ લાગે છે મને આમાં. આ પણ હા પાડી જ દેશે. આમાં બી કામ થઈ જશે તો પિઝા, હવે પિઝા નહીં ખાવું. કામ થઈ ગયું. અહીંથી પણ કાર્ડ મળી ગયું છે, તો સક્સેસ છે આજે. નહીં નથી કઈ સક્સેસ નહીં બંધ કર વિડીયો. હા પાછા આવ્યા છે જ્વેલર્સની શોપ ઉપર. જોઈ લો, 2 જ્વેલર્સની શોપ છે ને અમે આજે આ ભાઈનો વારો છે, તારે જ કહેવાનું છે પ્રમોશન માટે. ઓકે ચાલો જોઈએ આપણે કેવું છે, આગળ વધશું કે નહીં. કાર્ડ લેશું કાં પછી ફોન નંબર લેશું કાં પછી કામ લેશું, પણ લેશું ખરી. ના ભાઈ શું કીધું 10,000 નાખે છે આપણે વિડીયો. ના પાડી દીધું. સાંભળવાનું કાંઈ બોલતા નહીં. થઈ ગયું અહીંયા પણ. થઈ ગયું આમાં પણ. ભાઈ ઇમ્પ્રેસ થઈ ગયા. આમાં તો બધા ઇમ્પ્રેસ થઈ જાય. આપણી વસ્તુ જેવી છે માર્કેટિંગની. અમે પાછા આવી ગયા છે. અને આજે જ આપણે પાછો એક વિડીયો બનાવ્યો ને, એટલે હું શું પેલા ચશ્માવાળો વિડીયો બતાવી દઉં, એટલે પેલો ભાઈ એમ જ કહે કે તમે નીકળો અહીંથી બહાર. વધારે થઈ ગયું. ચાલો બે આવ્યા. આ રાજ સિલેક્શનમાં આવ્યા છે પ્રમોશન માટે. જોઈએ જા તું રાજ કરીશ તું જા. આ ચોંટી ગયો. પછી મળીએ, રિવ્યૂ આપું પછી શું કીધું નહીં. હવે અમે આવી ગયા છે સાડીની શોપ ઉપર. દેખાય તે બેસ્ટ ક્વોલિટીની સાડી હશે અને મળશે પણ. ને આ ભાઈ જઈ રહ્યા છે પ્રમોશન માટે, તો જા જા જા. આ જ્યાં હોય ત્યાં ચોંટી જાય, ચોટાણીઓ છે. મૂકો તો મોટું આઈસ્ક્રીમ ખાઈ જો, મોટું. આવી ગરમીમાં આઈસ્ક્રીમ ખાઈએ છીએ. બહુ જ ગરમી છે. માથું એટલું ચડ્યું હતું. એક તો ઘૂમડા મારવા પડે પ્રમોશન માટે, એમાં માથું ચડે. આવી ગરમીનું, આવા તડકાનું, એટલે થોડીક અમે ઠંડક કરવા પણ આવીએ છીએ. તો ગાઈસ અમે પાછા આવી ગયા છે શૂઝના પ્રમોશન માટે. પ્રમોશન માટે પૂછવા શું કહે છે એ આગળ ખબર પડશે. અમે બધાને બેસાડીને ચા પાણી પીવડાય, મફત નહીં પણ પી લેવાના. ના નહીં પાડો. શું કે કાર્ડને નથી સારો લાગતો? શું કે અરે યાર ચોટી જ જાય છે, આનું શું કરવું? સ્ટેચ્યુ ચોટી જાય. કાંઈ ચાલો પછી મળીએ. તો ગાઈસ હવે અમે જઈએ છીએ. હવે 6:30 વાગી ગયા છે. હવે અમારો ટાઈમ થઈ ગયો છે. અમારું પ્રમોશન પણ થઈ ગયું છે. હવે જોઈએ હવે કેનો ફોન આવે છે. અને આ ભાઈ પણ હવે જાય જ છે. તો ચાલો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ને ચાલો મળીએ. ચાલો કાલે ફોન ચાલો, જય માતાજી. જય માતા.